ગોદડિયા પ્રદેશના રાજકુમારો અને રાજકુમારીઓ, હવે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5 શરૂ કરવા જઈ રહ્યા છે. પ્રશ્ન વાંચે. સુરેખ રાજમાર્ગ પર 126 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહેલી એક કાર 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે. હવે અહીંયા આપણને ઝડપ આપેલી છે, તો પ્રારંભિક વેગ જ આપી દીધો છે કે 126 કિલોમીટર પ્રતિ કલાક. તો અગર એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો 126 કિલોમીટરને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો 5/18 વડે જે છે એનો ગુણાકાર કરી દેવો પડે. તો 126 ગુણ્યા 5 બરાબર 18, એટલે આવે છે 35 મીટર પ્રતિ સેકન્ડ. આ એનો પ્રારંભિક વેગ છે. આ વેગથી ગાડી જે છે આગળ જઈ રહી છે. ત્યારબાદ 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે, તો મતલબ કે સ્થાનાંતર કેટલું છે? 200 મીટર. હવે ત્યાં ઊભી રાખવી છે. ઓકે. કારનો નિયમિત પ્રતિપ્રવેગ, જ્યારે પણ પ્રતિપ્રવેગ શબ્દ આવે તો સમજવાનું કે પ્રવેગ પણ કઈ દિશામાં? ઋણ દિશામાં અથવા તો વિરુદ્ધ દિશામાં આપણે કહી શકાય. એનો પ્રવેગ ઘટે છે, સ્થિર કરવું છે, એટલે આ શબ્દ વાપરવામાં આવે છે. તો પ્રતિપ્રવેગ કેટલો હોવો જોઈએ? તો પ્રતિપ્રવેગ એ પણ ઋણ મૂલ્ય આપણે શોધવાનું રહેશે. આગળ, કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? તો બીજું સમય પણ આપણે શોધવાનો છે. ઓકે. હવે સૌથી પહેલા કેસમાં જોઈએ આપણે કે પ્રારંભિક વેગ આપ્યો છે, અંતિમ વેગ જે છે સ્થિર કરવાનું છે, તો અંતિમ વેગ તો કેટલો થવાનો છે? 0. તો પ્રારંભિક વેગ છે આપણી પાસે, હા. અંતિમ વેગ છે કેટલો છે? 0. બરાબર છે. અહીંયા આપણને આપ્યું છે કે 35 મીટર પ્રતિ સેકન્ડ થી જઈ રહ્યું છે. પ્રતિપ્રવેગ આપણે શોધવાનો છે અને સ્થાનાંતર જે છે એ કેટલું છે? 200 મીટર. તો હવે જે છે આપણે કયું સમીકરણ ધ્યાનમાં લઈશું? તો સમીકરણ નંબર 3, v² બરાબર u² વત્તા 2as. તો v², હવે આ જે છે એ તો સ્થિર જ થવાનું છે, બરાબર. 35 નો વર્ગ વત્તા 2 ઇન્ટુ બ્રેકેટ માઇનસ a ઇન્ટુ s. સ્થાનાંતર કેટલું છે? 200 મીટર. 35 નો વર્ગ કેટલો થાય? 12 25. જરા ચેક કરી લઈએ. 35 ગુણ્યા 35 12 25. તો 12 25 માઇનસ 400 ગુણ્યા a. હવે 400 ને સામે તરફ લઈ જઈએ તો 400 a બરાબર કેટલા થઈ જાય? 1225. તો હવે જે છે a બરાબર 1225 ભાગ્યા 400, તો એ થશે 1225 ભાગ્યા 400 એટલે થાય છે 3.06 3.0625 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ને આ પણ કેવું આવશે? ઋણમાં. આગળ શું પૂછે છે? કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? તો v બરાબર u વત્તા at. આ તરફ આ સમીકરણ દ્વારા આપણે t ને જે છે સૂત્રનો કરતા બનાવીશું, તો આપણાથી લખાય t બરાબર v માઇનસ u ના છેદમાં a. તો t બરાબર v કેટલો છે? 0. u કેટલો છે? 35 મીટર પ્રતિ સેકન્ડ. તો 35 મીટર પ્રતિ સેકન્ડ. પ્રતિપ્રવેગ 3.0625. તો હવે જે છે સમય બરાબર કેટલો આવે? 3.06, ઓકે, 35 ભાગ્યા 3.0625 તો આવે છે 11.42. તો 11.42 સેકન્ડ. બરાબર છે. ઓકે. તો ફરીથી જરા જોઈ લઈએ. સુરેખ રાજમાર્ગ પર 126 કિલોમીટર પ્રતિ કલાકે ઝડપે દોડી રહેલી એક કાર 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે. પહેલા તો કેમ ઊભી રાખવી છે પ્રશ્ન છે. તો જે છે 126 કિલોમીટર પ્રતિ કલાકે ઝડપે દોડી રહેલી, તો હવે આપણને પ્રારંભિક વેગ આપેલો છે, તેને જે છે ઊભી રાખવી છે. મતલબ કે અંતિમ વેગ કેટલો થવો જોઈએ? 0. તો પ્રારંભિક વેગ આપ્યો છે, કિલોમીટર પ્રતિ કલાકમાં આપ્યું હોય તો એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો કેટલા વડે ગુણાકાર કરવો પડે? 5/18. કેમ કરવો પડે એ બી જરા સમજાવી દઈએ. તો માની લઈએ 1 કિલોમીટર બરાબર 1 કિલોમીટર પ્રતિ કલાકને ફેરવવાનું છે આપણે મીટર પ્રતિ સેકન્ડમાં. નવા પેજ પર જ લઈ લઈએ. ઓકે. 1 કિલોમીટર પ્રતિ કલાકને આપણે ફેરવવું છે મીટર પ્રતિ સેકન્ડમાં. તો 1 કિલોમીટર બરાબર મીટર કેટલા આવે? તો કે 1000 મીટર ભાગ્યા 1 કલાકમાં મિનિટ કેટલી? 60. અને 1 મિનિટમાં સેકન્ડ કેટલી? 60. તો 60 મિનિટની 60 સેકન્ડ. તો આ થઈ ગયું તમારું
3600 તો 1000 ભાગ્યા 3600 તો શૂન્ય કેન્સલ કરવામાં આવે 5 ગુણ્યા 2 અને 18 ગુણ્યા 2 બરાબર છે. તો હવે જ્યારે પણ કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં જ્યારે પણ ફેરવવાનું આવે તો કોના વડે ગુણાકાર કરી દેવાનું 5/18 વડે બરાબર છે. હા, આગળ પ્રારંભિક વેગ 35 મીટર પ્રતિ સેકન્ડ, સ્થાનાંતર 200 મીટર પછી એને રોકવાનો છે તો અંતિમ વેગ કેટલો થઈ ગયો 0. પ્રતિ પ્રવેગ શોધવાનો છે, સમય જે છે કેટલા સમયે જે છે સ્થિર કરવા માટે લાગશે એ સમય શોધવાનો છે. તો પ્રારંભિક વેગ છે હા, v છે હા, એ શોધવાનો છે અને સ્થાનાંતર આપેલું છે. તો સમીકરણ નંબર 3 જે છે એનો ઉપયોગ આપણે કરવો પડે. તો v બરાબર 0, u 35, 2 એ આપણે શોધવાનો છે, s 200. તો આપણને એ મળે છે -3.0625 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે સમય માટે, તો સમય માટે જે છે પહેલું અને બીજું સમીકરણ આવે. તો પહેલા સમીકરણ દ્વારા આપણને મળી જાય કે t બરાબર v - u ના છેદમાં a. તો 35 ના છેદમાં 3.0625 કરીએ તો 11.42 સેકન્ડ આવે છે. ઓકે.